ચૈત્ર નવરાત્રી એ હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર છે। તેને શક્તિ, ભક્તિ અને સકારાત્મક ઉર્જાનો તહેવાર માનવામાં આવે છે। નવરાત્રીના 9 દિવસો દરમિયાન દેવી દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે। નવરાત્રીના અલગ અલગ દિવસો પ્રમાણે માતાને અલગ અલગ રંગના વસ્ત્ર ચડાવવાથી માતા દુર્ગા પ્રસન્ન થાય છે। ચાલો જાણીએ મનગમતા ફળ પ્રાપ્તિ માટે શું કરશો અને કઈ રીતે કરશો માતાને પ્રસન્ન। ચૈત્ર નવરાત્રી એટલે માની આરાધનાનો પાવન પર્વ। લોકો આ સમયગાળામાં તેમના ઘરમાં કળશ સ્થાપિત કરીને પૂજા કરે છે। નવરાત્રી દરમિયાન લોકો દરરોજ માતા દુર્ગાના અલગ અલગ સ્વરૂપની પૂજા કરે છે અને તેમને અલગ અલગ પ્રકારના ભોગ અને વસ્ત્ર અર્પણ કરે છે। પરંતુ શું તમે જાણો છો કે નવરાત્રીના અલગ અલગ દિવસો પ્રમાણે માતાને અલગ અલગ રંગના વસ્ત્ર ચડાવવાથી માતા દુર્ગા પ્રસન્ન થાય છે? આ વિશે જ્યોતિષીઓ કહે છે કે તેમના તમામ 9 સ્વરૂપ માટે 9 અલગ અલગ રંગના કપડાથી તેમની પૂજા કરવાથી મનવાંછિત ફળ મળી શકે છે। આ સમયગાળામાં જો માતા દુર્ગાને અલગ અલગ રંગના વસ્ત્ર, પુષ્પ, નૈવેદ્ય, ચંદન વગેરે અર્પણ કરવામાં આવે તો માતા દુર્ગા ખૂબ પ્રસન્ન થાય છે। તેમના તમામ 9 સ્વરૂપ માટે 9 અલગ અલગ રંગના વસ્ત્ર વગેરેથી તેમની પૂજા કરવાથી મનવાંછિત ફળ મળી શકે છે। જ્યોતિષાચાર્યના કહેવા અનુસાર માતાને પ્રસન્ન કરવા માટે જો આ તમામ વસ્તુઓ કરવામાં આવે તો આર્થિક લાભથી લઈને રોગ, દુઃખ વગેરે દૂર કરી શકાય છે। ચૈત્ર શુક્લ પક્ષ પ્રતિપદા સાથે કળશ સ્થાપન સાથે નવરાત્રીની શરૂઆત થાય છે અને આ વર્ષે આ તારીખ રવિવારના દિવસે આવે છે। આ કારણે આ દિવસે રાજા અને મંત્રી બંને સૂર્ય છે અને આ કારણે સંકલ્પમાં કાળયુક્ત નામક સંવત્સરનું નિર્માણ થશે અને આ સંવત્સરમાં માતા દુર્ગાની પૂજા કરવામાં આવશે। આ સમયગાળામાં ભક્તોએ માતાના તમામ 9 સ્વરૂપની પૂજા કરવી જોઈએ। લોકોને દુર્ગા સપ્તશતીનો પાઠ, શ્રીમદ દેવી ભાગવતનો પાઠ અને બીજ મંત્ર વગેરેનો જાપ કરવો જોઈએ। માતા દુર્ગાને 9 અલગ અલગ રંગોના વસ્ત્ર ચડાવવાથી માતા દુર્ગા પ્રસન્ન થાય છે। માતા દુર્ગાના પ્રથમ સ્વરૂપ શૈલપુત્રીને પીળા રંગના વસ્ત્ર, પુષ્પ, નૈવેદ્ય વગેરે ચડાવવું જોઈએ। આવું કરવાથી માતા શૈલપુત્રી પ્રસન્ન થાય છે। બીજા સ્વરૂપ માતા બ્રહ્મચારિણીને લીલો રંગ, ત્રીજા સ્વરૂપ માતા ચંદ્રઘંટાને પીળો અને લીલો, ચોથા સ્વરૂપ માતા કુષ્માંડાને નારંગી રંગ, પાંચમા સ્વરૂપ સ્કંદ માતાને સફેદ રંગ, છઠ્ઠા સ્વરૂપ માતા કાત્યાયનીને લાલ રંગ, સાતમા સ્વરૂપ માતા કાલરાત્રીને નીલો રંગ, આઠમા સ્વરૂપ મહાગૌરીને ગુલાબી રંગ, નવમા સ્વરૂપ માતા સિદ્ધિદાત્રીને જાંબલી રંગના પુષ્પ, વસ્ત્ર, ચંદન વગેરેથી પૂજા કરવી જોઈએ તો તેમની કૃપા પ્રાપ્ત થઈ શકે છે। ચૈત્રી નવરાત્રિનું પર્વ એટલે વિશેષતઃ મિત્રો ઉપાસનાનું પર્વ માનવામાં આવે છે, અનુષ્ઠાનનું પર્વ માનવામાં આવે છે। કારણ કે પુણ્યનું ભાથું છે એ પ્રાપ્ત કરવા માટેનો પાવન અવસર જો કોઈ હોય તો એ ચૈત્ર સુદ એકમથી ચૈત્ર સુદ 9મી અથવા તો 10મી સુધી એ ગણવામાં આવતો હોય છે। ત્યારે મા ભગવતી, મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી એવું કહેવાય છે કે સત્વગુણી, રજોગુણી અને તમોગુણી તો એ ત્રણેયની એક સાથે આપણે પ્રાપ્ત કરવા માટે થઈ, પુણ્ય પ્રાપ્ત કરવા માટે થઈ 3 દિવસ એ શ્વેત વર્ણ સફેદ રંગનું નૈવેદ્ય, સફેદ રંગના પુષ્પ, સફેદ રંગના વસ્ત્રમાં ભગવતીને અર્પણ કરો। 3 દિવસ પીતવર્ણ એટલે કે પીળા રંગના પુષ્પ છે, પીળા રંગનું નૈવેદ્ય છે, પીળા રંગના વસ્ત્રો છે। ત્યારબાદ લાલ અથવા તો શ્યામ વર્ણના કાળા રંગના વસ્ત્રો, એમાં ભગવતીને કાળા રંગનું નૈવેદ્ય, માલપુવાનું નૈવેદ્ય વિશેષતઃ આ ચૈત્રી નવરાત્રિના અંગીભૂત અર્પણ કરવામાં આવે તો મા ભગવતી, મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી અને સાથે જે કોઈ આપણી કુલાંબિકા હોય એ ચોક્કસ તેમાં પ્રસન્ન થઈ અને વરદાન આપવાવાળી બને છે। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઇક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો। નમસ્કાર।